હવે 5મા પ્રકરણમાં સંતોના નામ. સ્વામિનારાયણ હરે. મોટા મરીચી પર ઉપકારી, દીના જન તણા દુઃખ હારી. આવ્યા સુખ જનમના યોગી, ગર્ગ ગૌતમા બ્રહ્મરસ ભોગી. સુખદેવજીનો જન્મ થયો એ વખતના બધા યોગીઓ જેને વૈરાગ્ય થઈ ગયેલો છે. હે ગૌતમ ને ગર્ગાચાર્ય ને બ્રહ્મરસના ભોગી બધા. આવ્યા બગદાલવજી બુઢ, ગૌરમુખ ને જ્ઞાનના ગૂઢ. આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક, સાકટાયન શૃંગી સૌનક. બગદાલવજી ને અષ્ટાવક્ર ને સકટાયન ને શૃંગી ઋષિ. શૃંગી એટલે કયા ખબર હે? વિભાંડક મુનિના પુત્ર એકલ શૃંગી. હા, રસાસ્વાદમાં જેને વેસે ફસાવ્યા હતા એ બધા ત્યાં કને આવ્યા. લો વળી ઔર્વ, આરુણી, આસુરી, ભરદ્વાજ ઋષિ, ભાગુરી, અંગીરા, અગસ્ત્ય મહર્ષિ, સત્યધર્મી, શુક્ર ને સંવર્ત, વત્સ, વોઢુ, વિભાંડક, જરત્કારુ, જયમિની, સૌભરી, સાકલ્ય મુનિ, સક્રી, આર્ષ્ટી, સેણ, અત્રિ મહર્ષિ, મૈત્રેય, માંડવ્ય, જાજડી, જયંત, જૈગી, સવ્ય, બૃહસ્પતિ, વેદશિરા, વિશ્વામિત્ર, વશિષ્ઠ, સુધીરા, કવસ, ક્રતુ, કક્ષિવાન, યાજ્ઞવલ્ક્ય, જાબાલ મુનિ, ઉતથ્ય, ઉપમન્યુ, ઔર્વ, દયાળુ, દેવળ ને રૌર્વ. આવ્યા વામદેવ ને વાલ્મીક, વિપુલ, બ્રહ્મચર્ય, વશિક, પીપલાદ, પુલહ મુનિ, પુલસ્ત મુનિ, કચ્છ, કૃપાળુ, કશ્યપ મુનિ સમસ્ત. આવ્યા કરદમ ને કાત્યાયન, પંચશીખ ને વૈશંપાયન. આવ્યા પરયુપકારી પ્રચેતા, શંકુવર્ણ ને શંખ લિખિતા. આવ્યા કણાદ કર ભાજન, કર્કશ કણવ બભૃચ્યવન. ચ્યવન ઋષિ પણ આવેલા. પારાશર લોમસ ને હંસી, પૈલ પાણીની ને ભૃગુ ઋષિ. કણાદ ને કરભાજન ને ગાલવ, માતંગ, સાંડિલ્ય, શ્વેતકેતુ, સરભંગ, મેધાતિથિ, માનખંડી, બૃહદગ્નિ, બૃહતસ્વ, વૈતંડી. આવ્યા સુમંતુ ને શરદ્વાન, ઇન્દ્ર પ્રમદ ને ઇન્દ્રવાન. અથર્વા, એકત, દ્વિત, ત્રિત, માંડુકે, પાઠર, હારિત, ભાંડાયની, ભાર્ગવ, ભાલુકી, શિશંપાયન, પર્વત, મંકી, કઠ, તાંડવ, કૌટિલ્ય, કવચ, ક્ષારપાણી, પર્ણદ, સુજસ, હરિસ્મરસુ, મુનિ, અંશુમાન, સારકર ને શારદ્વાન. વૈતહવ્ય, વાત્સાયન, સાવેત, સૈંધવાયન, સાવરણી, સાવર્ણ્ય, સંવર્તુ, ભૂરી, સેણ, સમીક, સંક્રતુ, જમદગ્નિ, જાતુકર્ણ, પ્રણાદ, દેવરાત, અકૃત, વ્રણ, યાસક, વીતહવ્ય, ધ્રુવ ને રુચિક. ગૌર શિરા, કૃષ્ણા, ત્રે, સ્થૂલ શિરા, મૌંજાયન, નાચિકેત, તૈતરી, ઉત્તંગ, દાલભ્ય, કાલવૃક્ષીય, નિશંગ, અગ્નિ, વેશ્ય, મુદ્ગલ, મુનિ, શૃંગ્ય, ઋષિ, શૃંગ, શ્વેતકેતુ, સમીક, ઇન્દ્ર, પ્રમિતિ કહીએ કુશિક, સૌમ્ય, નારદ ને સારસ્વત, વત્સ્ય ને વેદ, શિરા, સુમંત, અવલંબાયન, અરિજીત. આવ્યા અર્મી ઋષિ, આશાજીત. ધારણિક, ધૌમ્ય ને ધ્યાનેશ, બુદ્ધ, બૌધાયન ને મૌનેશ. ગાંધર્વક, ગોભીલ, ગોપીત, ગવિષ્ઠિર, ગૌશિરા, પુનીત. પૂર્વાતિથ્ય ને ધ્રુવ, વાચીલ, વૈતાન, સદેવ ને વૈહલ. કેવા કેવા નામ, અઘરા પડે વાંચવાય. હા, વ્યાઘ્રપદ, વિષ્ણુદત્ત, દધનાય,
સૈય જંઘ, દેવો દાસ, દેવરાત, દેવા તપ, લોહિત, વૈનતેય ને નય પૂર્ણ મળી, હારી કરણી ચંદ્રાયણ વળી, હરિ તકેય વળી હંસાડ, મુનિ ઉદાલક જી દયાળ, હે આદિ ઋષિ સર્વે સંગે, દીઠો આશ્રમ એ હયુ મંગે, પ્રથમ વિશાલા સૌએ વિલોકી, દીઠી અતિ રચનાય લોકી. એક વિશાળ સંતનું મંડળ બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યું છે. આ બધા સંતોના નામ લખ્યા, તો એ આદિ લખ્યો છે. હજી તો ઘણા બધા હતા, મોટા મોટા નામ લખ્યા. સ્વામી કે બદ્રિકાશ્રમ જોયું, વિશાળા બોરડી જોઈ, અક્ષરધામ રૂપ એ વન, જાણે અક્ષરધામ આચ્છાદન કર્યું હોય ને, ઘાટી છાયા બોરડીની શું ઉપમા દઈએ એની. એના નીચે નર અને નારાયણ ઋષિ એની છાયા કરી રહેલી છે બોરડી. હો, બોરડી નીચે જોતા નર ભગવાન બેઠા હતા. નારાયણ ભગવાન તો ગુફામાં તપસ્યા કરવા ગયા હતા, નર ભગવાન બેઠા હતા. સેવક હોય એને હાજર રહેવું પડે, કોઈક આવ્યો ગયો તો બે ગુફામાં ભાગી જવાય ને. આસન ઉપર નર ભગવાન બેઠા છે, નારાયણ મંત્રનો જાપ કરે છે. નારાયણ નારાયણ નારાયણ. કેટલાક નવ યોગેશ્વરો એ પણ એની આગળ બધા બેઠા હતા. એના નામ સ્વામી કે સુબુદ્ધ સાંભળો. કવિ, અંતરિક્ષ, હરિ, પ્રબુદ્ધ, પીપલાયન, કરભાજન, આવિરોત્ર, દ્રુમિલ, ચમ્મસ, નવ યોગી. આ બધા નવ યોગી, જગતના હિતકારી. એના તો નામ આપણે ભાગવતમાં સાંભળ્યા હતા, નવ યોગેશ્વરો. બીજા કલાપ ગામના તનુ વગેરે ઋષિઓ એ બધા આવીને બેઠા હતા. હો, નર ભગવાનને વીંટડીને ચારે બાજુ બેઠા હતા. નર ભગવાન મૃગચર્મ ઉપર બેઠા છે. હે ઋષિમુનિઓ એની સામે જોઈને બેઠા હતા. ત્યાં તો ઋષિનું મંડળ આવ્યું. નર ભગવાન તરત ઊભા થઈ ગયા. હે પધારો પધારો ઋષિ મહારાજ. આસનથી ઊભા થઈ ગયા. હો, પછી ઋષિ પડ્યા નર ચરણે, વાધી વાલ્ય અપન જાય વરણે, પછી આપ્યા કોમળ આસન, તેહ પર બેઠા મુનિ જન્ના. નર ભગવાને સ્વાગત કર્યું. હે આસન બિછાવી દીધું, બધા સંતોને બેસાડ્યા. હો, પરસ્પર પૂજા કરી લ્યો. નર ભગવાને ઋષિઓની પૂજા કરી અને ઋષિઓએ નર ભગવાનની પણ પૂજા કરી. પછી નર ભગવાન કે સંતો, ભગવાનને તમે બહુ વાલા છો. તમે જેવા સત્પુરુષ તેનું દુર્લભ મળવું દરસ. તમારે જેવા સત્પુરુષના દર્શન બહુ દુર્લભ છે. મળે ત્રિલોકનું સુખ સોંઘું, પણ મળવું તમારું તે મોઘું. ત્રિલોકીનું સુખ મળવું સોંઘું છે, પણ તમારા દર્શન દુર્લભ છે. હે સંતો, તમારા જેવા સંતો જેને મળે ને મુમુક્ષુને, કરોડો જન્મના જે કર્મ છે ને એના નાશ પામી જાય. બીજી મોટી વાત કેવી કહી? હો, જન્મો જન્મના પાપ બળી જાય જીવના. માટે હે સંતો, તમારો મહિમા તો કેટલો કહી. ભલે આવ્યા તમે. હો, ભલે આવ્યા. હમણાં જ નારાયણ ભગવાન આવીને દર્શન દેશે. પછી સંતોએ કીધું નર ભગવાનને કે તમે પણ ધન્ય, તમે છો બ્રહ્માંડાધીશ. હો, તમે આ બ્રહ્માંડના અધિપતિ છો, નાર્થને બહુ વાલા છો, તપસ્વી છો, તમે ભગવાનની સેવામાં તત્પર છો. તમે અને નારાયણ એમાં અમે કાંઈ ફેર જાણતા નથી. એક જ છો, બે રૂપે થયા છો. છો તો એક ને દીસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય. માટે આભુના ભાગ્ય યમિત, થઈ પ્રભુ ચરણે અંકિત. છો તો એક અને દિશો છો બે. એટલે એનો મર્મ એવો છે, ભગવાનને તપસ્યા કરવી છે, પણ કોઈને સેવક ભેગો રાખવો નથી. મારે જો વનમાં ગયા તો સેવક નહોતો જોતો ને, હનુમાનજી આવે તો ના પાડી, બસ મારે એકલા એકલા ફરવું છે, યાદ કરું ત્યારે આવજો. હવે
નર અને નારાયણ ભગવાન, ભગવાન નારાયણ છે, તપસ્યા કરી છે, સેવક કોઈ રાખવો નથી, છતાંય સેવકો એક હો તો સારું થાય, તપ કરવામાં વિઘ્ન ન થાય. એટલે ભગવાન પોતે બે રૂપ ધારણ કર્યા, એક પોતે સેવક રૂપે થયા ને એક સ્વામી રૂપે થયા. સમજ્યા કથા? નર અને નારાયણ એક જ એવા ભગવાન, એ બે રૂપે થયા છે. બસ એક રૂપ સેવકનું ધારણ કર્યું ને એક રૂપ સ્વામીનું ધારણ કર્યું. છો તો એક અને દિશો છો દોય. હા, બે દેખાવો છો, બાકી એક જ છો. આ ભૂમિના ભાગ્ય ઘણા છે, તમારો જેને યોગ થયેલો છે. અહીંયાના સંતો કે પશુ પક્ષી વેલી વન, એના પણ ભાગ્ય કેટલા કહેવાય કે આ આશ્રમમાં રહે છે, એના ભાગ્ય પણ ન કહી શકાય. વળી અમે પણ ભાગ્યશાળી કે હમણાં જ નારાયણ ભગવાનને અમે જોશું, એના દર્શન કરશું. એમ પરસ્પર એકબીજાની પ્રશંસા કરતા હતા. ઋષિઓ નર ભગવાનની પ્રશંસા કરે, નર ભગવાન ઋષિઓની પ્રશંસા કરે. એવે સમે નારાયણ જેહ આવ્યા પર્ણકુટી બારતે ઉગ્ર તપવાડાયતી કાંતિ શોભે મુખે નથી કહી જાતી. ત્યાં તો એ ગુફામાંથી નારાયણ ભગવાન આવ્યા હો. મહાશોભા, કરોડે કરોડ સૂર્યચંદ્રની સમાન, અગ્નિની સમાન કાંતિ છે, તેજાયમાન. આજાન બાહુ છે, શ્યામ તન છે, નવા કંજસમ નેણ, નવું કમળ હોય ને કેવી પાંખડી એવા આંખું ભગવાનને નેત્ર છે. પૂર્ણ ચંદ્રમાને સમાન મુખારવિંદ છે. હસતા સતા આવે છે એટલે દંત પંક્તિ બહાર દેખાય છે. વક્ષસ્થલ ભગવાનનું વિશાળ છે. ચરણ કમળ, ઝીણા પીળા, માથાના વાળ સોનેરી વાળ હો, મુગટ છે વાળનો. વક્ષસ્થલ પણ સુંદર છે. તરુ તમાલપત્રનું ઝાડ હોય ને એના પાંદડા જેવું છાતી ભગવાનની બતાવી. કંઠ તે કંબુ સમાન ઓપે ઉદર પીપલ પાન. કંઠ શંખ જેવો છે, ઉદર ભગવાનનું પીપળાના પાન જેવું છે. એમાં 3 વડ પડે છે નાભી ઉપર. પુષ્ટ તન કંચન જનોઈ ડાબે કરે કમંડલું સોઈ. દક્ષિણ પાણી માહી દંડ રાજે શ્વેતાંબરે અંગ છબી છાજે. પુષ્ટ તન હો, સોનાની જનોઈ પહેરી દીધો, દેવતાઓ પહેરાવી હશે સોનાની જનોઈ. ડાબા હાથમાં કમંડલું, જમણા હાથમાં દંડ પાણી દંડ, અને શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે. સુખના સિંધુ છે, શોભાનું ખાણ છે. એ સંતોષ જોયા હોય. એની સાથે ઉદ્ધવજી છે. પ્રેમથી ભગવાન પધાર્યા બાજુમાં. ભગવાન રાજી થયા. લો એ સંતોની મોટી સભા જોઈને આજે, અને સંતોના પણ નેણ ઠર્યા પરસ્પર બંનેના. લ્યો ને રાજી થયા મુનિરાય, પ્રેમે લાગ્યા પ્રભુજીને પાય. ભગવાને રાજી થયા, પ્રેમે લાગ્યા પ્રભુજીને પાય, અને સંતો પણ રાજી થઈને ભગવાનને વંદન કરેલા છે. સંતો તો ગદગદ કંઠ થઈ ગયા હો. એ આંખમાં આંસુના શું કહેવાય પ્રેમના આંસુ આવ્યા છે. વારે વારે પ્રણામ કર્યા ભગવાનને, વારંવાર. પછી પ્રેમથી બોલાવ્યા સંતોને, સારું થયું તમે ભલે આવ્યા. પછી ભગવાન આસન ઉપર બેઠા અને સંતોને બધાને બેસાડ્યા. બેસો. દર્શન થયા એટલે સંતોને બહુ આનંદ થયો, કારણ કે ભારત દેશની યાત્રા કરીને બધું અધર્મ જોયો હતો એટલે બધું મન વિખેદ હતું. પણ ભગવાનના દર્શન થયા ને આનંદ થઈ ગયો. કેવો આનંદ! નિરખી મુનિ કરે હેત અતિ, જાણું મીટે શું પીસે મૂર્તિ. જાણે મૂર્તિને પી જશે ને, વળી ચાટશે જીભાએ કરી, જાણું ભેટશે ભૂજાએ ભરી. આવા પ્રેમ ભર્યા ભગવાનો, જાણે હમણાં બાથમાં ઘાલીને ભેટશે ને એમ. મુનિનું હેત અપાર દીઠું તે આશ્રમને રહેનાર. લ્યો આશ્રમમાં રહેનારા બીજા હતા સંતો ને, એ બધા ખૂબ રાજી થયા હો. પછી તો સંતો આવ્યા હતા તે કંઈક પૂજા લઈ આવ્યા હોય ને, ફળ ફૂલ ને એ બધું. પછી પૂજા કરવાને કાજ મુનિ લાવ્યા છે બહુ સમાજ. બહુ સમાજ, જાત જાતની વસ્તુ લઈ આવ્યા હતા. ખટ 10 પૂજા પરકાર, તેણે પૂજ્યા પ્રાણ આધાર.
પછી ધૂપ દીપ ને આરતી કરી ધૂન્યા કરી વળી સ્તુતિ. ખટ 10 એટલે ખટલે એટલે 6, 10 એટલે 10, કેટલા થાય? 16. 16 ભગવાનની પૂજા થાય હો. એ ભગવાનનું આવાહન કરવું ને પછી મૂર્તિમાં દહીં દૂધ ઘી મધ સાકરથી ભગવાનને નવડાવવા ને ફૂલ અર્પણ કરવા ને નૈવેદ્ય અર્પણ કરવું ને પછી સમાપન મંત્ર બોલો ને વિસર્જન મંત્ર ને આ બધું થઈને 16 પ્રકાર થવા જોઈએ. એ 16 પૂજા કહેવાય. 16 સંતો બધા ભગવાન શ્રી નારાયણ ભગવાનનું પૂજન કરી પછી ધૂપ કર્યો, દીવો કર્યો અને ભગવાનની આરતી કરી અને હવે પછી ભગવાનની હાથ જોડી અને બધા સ્તુતિ કરે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ઋષિના નામ કયા એ નામે 5મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.